હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ વર્તુળ વિશે વાતો કરવાના છે કે ફિઝિક્સની અંદર એકમ વર્તુળની શું જરૂરિયાત છે. એકમ વર્તુળ છે એ મેથ્સમાં પણ તમે ભણ્યા હશો, પરંતુ બાયોલોજીવાળા સ્ટુડન્ટ્સ માટે જેટલી માત્ર ફિઝિક્સમાં જરૂરિયાત છે એકમ વર્તુળની, માત્ર એને જ આપણે ડિસ્કસ કરશું. આગળ આપણે જોઈ ગયા કે કોઈ સદિશને કેટલી રીતે રજૂ કરી શકાય, જુદી જુદી મેથડ શું છે, એમાંની મેથડો છે એ અત્યારે આપણે જોઈએ છીએ ફરી એક વખત. કે કોઈ સદિશ એટલે સદિશનું મૂલ્ય અને એની દિશાનો એકમ સદિશ. આ બધા જ પદો છે હકીકતે તમે આગળ છે એ ઓલરેડી ભણી ગયા છો, એટલે વધારે ડીપમાં એના પર વાતો આપણે નથી કરતા. કે સદિશ એટલે ax i કેરેટ પ્લસ ay j કેરેટ. તમને સારી રીતે ખબર છે ax એટલે સદિશનો x અક્ષ પરનો પ્રક્ષેપ, જ્યારે ay એટલે y અક્ષ પરનો પ્રક્ષેપ. પ્રક્ષેપ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, પ્રક્ષેપ એટલે પડછાયો. તો બીજું આપણે જોયું હતું કે a સદિશ બરાબર ax પ્લસ ay આવી રીતે પણ લખી શકાય, અને a સદિશ બરાબર ax ay એવી રીતે પણ લખી શકાય. ax એટલે a cos θ થાય અને ay એટલે a sin θ થાય. એને સમજવા માટે સદિશનું સમતલમાં વિભાજન આપણે ભણી ગયા આગળ. જો હજુ સુધી એ વિડીયો ના જોયો હોય તો તમને આ વિડીયોમાં અહીંયા જમણી બાજુ આઇકોન આપેલો છે, ત્યાં સજેસ્ટેડ વિડીયોની અંદર સદિશનું સમતલમાં વિભાજનનો વિડીયો પણ મળશે. મારી પાસે એક ઓપી સદિશ છે, એટલે કે એક એ સદિશ છે જે XY સમતલમાં છે. વિભાજન એટલે બે ભાગ પાડવા. એ બે ભાગ જે આપણે કેવી રીતે પાડવા એ આપણા પર ડિપેન્ડ છે. ધારો કે હું એના ભાગ પાડું છું, એ x અક્ષ અને y અક્ષમાં ભાગ પાડું છું. જેવી રીતે તમને કોઈ એક અદિશ કિંમત આપી હોય 6, એના બે ભાગ પાડવા છે, તો તમે 3+3 કરો કે 4+2 કરો, એ તમારા પર ડિપેન્ડ. એવી રીતે સદિશના બે ભાગ પાડવા છે, એક x અક્ષ પર અને એક y અક્ષ પર, કે જેનો સરવાળો કરો તો પાછો આપણે શું મળે? મૂળ સદિશ જ મળે. આ થયું આપણું વિભાજન. એટલા માટે આપણો જે આ એ સદિશ છે, જેને અહીંયા ગ્રાફિકલી આપણે એને ઓપી સદિશ વડે દર્શાવેલો છે. ધારો કે સદિશનો x અક્ષ સાથેનો ખૂણો છે એ છે θ. તો આપણે x અક્ષ પર પ્રક્ષેપ લેશું. પ્રક્ષેપ એટલે હું ટોર્ચ રાખીશ. ટોર્ચને કેમ રાખીશ? y અક્ષને સમાંતર. એટલે તમને પડછાયો કેટલો મળશે? OM જેટલો. એ સદિશનો x અક્ષ પરનો પડછાયો છે, એટલા માટે આપણે એને કહેશું એ સફિક્સમાં લખશું x, જેને કહેવાય છે x ઘટક. તો આપણે ત્રિકોણ OPM ની અંદર cos θ વાપરીએ તો પાસેની બાજુ એટલે કે OM છેદમાં કર્ણ એટલે કે OP. OM ની કિંમત છે એ x અને OP ની કિંમત છે a. એ x ને સૂત્રનો કરતા બનાવીએ તો આપણે a cos θ મળે. આવી જ રીતે ત્રિકોણ OPN ની અંદર આ ON છે એ શું છે? y ઘટક છે. y અક્ષ પરનો પડછાયો. ટોર્ચને તમે આવી રીતે રાખશો એટલે OP નો એટલે કે એ સદિશનો y અક્ષ પર પડછાયો કેટલો મળે? ay મળે. તમે આકૃતિ જુઓ તો તમે સમજી શકો કે ON અને MP બંને તો એક સરખા જ છે. ON = MP છે, એટલે કે આ ay છે તો આ પણ શું છે? ay જ છે. જો અહીંયા તમે સાઇન વાપરો તો sin θ બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ. પરંતુ PM = શું છે? તો PM = તો ay છે, જ્યારે OP = શું છે? a છે. જો તમે ay ને સૂત્રનો કરતા બનાવશો તો તમને શું મળશે? a sin θ. બરાબર. પછી આપણે એવું પણ ભણી ગયા કે એવું યાદ નથી રાખવાનું કે x ઘટક હંમેશા cos આવે ને y ઘટક હંમેશા sin આવે. યાદ એવું રાખવાનું છે કે સદિશનો જે અક્ષ સાથેનો ખૂણો હોય તે ઘટકને cos લેવો. અહીંયા આપણો સદિશ છે એનો x અક્ષ સાથેનો ખૂણો હતો, એટલા માટે ઘટક cos લીધો. જો આ θ અહીંયા આપેલો હોત તો ay બરાબર a cos θ મળત અને ax બરાબર a sin θ મળત. પરંતુ આ આખી વાતમાં આપણો જે ખૂણો છે એ 90 કરતા નાનો છે. પરંતુ ખૂણો છે એ 90 કરતા નાનો ના હોય અને ખૂણો આપણો
90 કરતાં જો મોટો આપેલો હોત તો આપણે શું કરત? ફોર એક્ઝામ્પલ, આપણી પાસે મેં એક એકમ વર્તુળ દોરેલું છે. જોઈએ એકમ વર્તુળ એટલે શું, એના પહેલાં એવું સમજો માત્ર કે આ જે ઓપી છે એનો વાય અક્ષ સાથેનો ખૂણો છે એ છે ફાઈ. આ ખૂણો છે એ છે ફાઈ. ખૂણો PON એ છે ફાઈ. બે પ્રક્ષેપ લીધેલા છે. એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ છે એ છે OM, આકૃતિમાં તમને દેખાય છે, અને વાય અક્ષ પરનો પ્રક્ષેપ છે એ છે ON. તો જે અક્ષ સાથેનો ખૂણો હોય એ ઘટક કયો લેવાનો? અત્યારે ખૂણો વાય અક્ષ સાથેનો છે એટલે વાય ઘટક મારો કેવો થશે? કોસ. જ્યારે એક્સ ઘટક કેવો થશે? સાઈન. તો જ્યારે પેલા આ વાત છે તો ખાસ ધ્યાન રાખીએ. આપણે અત્યારે જે આ સદિશને રજૂ કરવાની જે 5મી મેથડ છે એને ધ્યાનમાં છે રાખીને આગળની વાતો છે એ જોઈએ. તમને જેટલા ખૂણાની કિંમતો ખબર છે એ અત્યારે છે એ લખેલા છે. હા, નો ડાઉટ કદાચ તમે 180ની કિંમતો છે એ નથી જાણતા. સાઈન 0 કેટલા થાય? 0. કોસ 0 કેટલા થાય? 1. આ તમે 9મા અને 10મા ધોરણની અંદર ભણીને આવેલા છો. સાઈન 30 કેટલા થાય? 1/2. કોસ 30 કેટલા થાય? √3/2 વર્ગમૂળમાં 3/2. સાઈન 45 1/2. કોસ 45 પણ 1/2. સાઈન 30 કેટલા થશે? √3/2. અને કોસ 30 કેટલા થશે? સાઈન 60 કેટલા થશે? √3/2. કોસ 60 કેટલા થશે? 1/2. સાઈન 90ની કિંમત 1 અને કોસ 90ની કિંમત 0. 180 સાઈન 180 અને કોસ 180ની કિંમતો છે તમને નથી ખબર. જો હું તમને એવું ક્વેશ્ચન કરું કે કોસ 150 કેટલા થાય, સાઈન 150 થાય, તો આવી એક પણ કિંમત 90 કરતાં વધી ગયા એવા એક પણ ખૂણા છે તમે જાણતા નથી. તમે માત્ર જાણો છો એ 0, 30, 45, 60 અને 90 જ જાણો છો. તો આવા જ્યારે ખૂણાની કિંમતની જરૂર પડે અથવા સદિશના જ્યારે ઘટક લેવાની જરૂર પડે ત્યારે તમારે એકમ વર્તુળ છે એ સમજવું જરૂરી છે. તો હવે આપણે જોઈએ એકમ વર્તુળ. ખૂબ જ અગત્યનો એવો ટોપિક એકમ વર્તુળ. નામ પરથી જ ખબર પડે છે કે જે વર્તુળની ત્રિજ્યા 1 એકમ હોય તેવા વર્તુળને એકમ વર્તુળ કહેવાય. એટલે કે તમને જે વર્તુળ દેખાય છે એની ત્રિજ્યા છે એ બાળકો 1 એકમ છે. હું આ 4 બિંદુ છે એના યામ લખવા માંગુ છું. તો પહેલા તો તમારે મને એના યામ લખાવવાના છે. ત્રિજ્યા 1 એકમ છે. યામ હંમેશા x, y લખાય. તો અહીંયા x યામ કેટલો હશે એનો? 1. કેમ કે આ x અક્ષ પરનું એનું અંતર કેટલું છે? 1. y યામ કેટલો? 0. કેમ કે y અક્ષ પર કોઈ અંતર જ નથી. આ સ્થાન સદિશ વાળા વિડીયોની અંદર છે યામનો મિનિંગ શું થાય અથવા તો સદિશનું સમતલમાં વિભાજન છે ત્યાં પણ આપણે સમજી ગયા કે ax એટલે શું છે અને યામનો મિનિંગ શું થાય. વધારે ડીપમાં સમજવા માટે સ્થાન સદિશ વાળો વિડીયો છે એને બરાબર છે સમજવો. જો હું તમને આ બિંદુના યામ લખવાનું કહીશ તો તમે શું કહેશો? એનો x યામ કેટલો છે? આ બિંદુનું x અક્ષ પર કોઈ અંતર જ નથી એટલે એનો x યામ 0 છે અને y અક્ષ પર એનું અંતર કેટલું છે? 1 એકમ. જ્યારે આ બિંદુનો તમે x યામ લખશો તો તમે શું લખશો? -1,0. 0 એનો y યામ થયો કેમ કે ઋણ x અક્ષ પર છે. જ્યારે આ બિંદુને યામ લખીએ તો આપણે લખશું 0,-1. હમણાં આપણે જોઈ ગયા એ મુજબ અહીંયા જોઈએ તો ખૂણો છે એ 90 કરતાં વધારે છે. તો જો 90 કરતાં ઓછો હોય તો આપણે લખતા આવડે છે a cos θ, a sin θ. પરંતુ ખૂણો છે 90 કરતાં વધારે છે તો અહીંયા તમે સદિશને કેવી રીતે લખશો? શું તમે આવી રીતે લખશો? ax, ay કોઈ પણ સદિશને આવી રીતે લખી શકાય, પરંતુ ax એટલે a sin phi અને ay એટલે
એ કોસ ફાઈ, તો શું આ વાત સાચી છે? તો આન્સર છે ના. કેમ કે અહીંયા એક્સિયમ છે એ કેવો છે? ઋણ. અને વાયામ છે એ કેવો છે? પ્લસ. કેમ કે પહેલા ચરણની અંદર આમને આપણે શું કહીએ છીએ? ચરણ કહીએ છીએ. પહેલું ચરણ, બીજું, ત્રીજું અને ચોથું. પહેલા ચરણમાં એક્સયામ અને વાયામ બંને કેવા હોય છે? ધન. બીજા ચરણની અંદર એક્સયામ ઋણ હોય છે, વાયામ ધન છે. ત્રીજા ચરણમાં તમને ખબર છે જ વાત કે બંને યામ ઋણ છે, જ્યારે ચોથા ચરણની અંદર એક્સયામ ધન છે, જ્યારે વાયામ છે એ ઋણ છે. તો જ્યારે ખૂણો 90 કરતા મોટો આપેલો હોય ત્યારે સદિશના બે ઘટક લખવા હોય તો આપણે કેવી રીતે લખશું? એના માટે આપણી પાસે અત્યારે 4 સદિશો આપેલા છે. એ ચારેય સદિશ છે એ અલગ અલગ ચરણમાં છે, પહેલા, બીજા, ત્રીજા અને ચોથા ચરણમાં. હમણાં જ આપણે વાત કરી એ અનુસાર પહેલા ચરણની અંદર એક્સ અને વાય બંને ધન હોય છે, જ્યારે બીજા ચરણની અંદર એક્સ ઋણ છે, જ્યારે વાય ધન છે. અને ત્રીજા ચરણમાં એક્સયામ અને વાયામ, એક્સ અક્ષ પર ઋણ અક્ષ છે, જો વાય અક્ષ પણ કેવી છે? ઋણ અક્ષ છે. જ્યારે ચોથું ચરણ છે બાળકો, એમાં એક્સ અક્ષ છે એ ધન છે, જ્યારે વાય અક્ષ કેવી છે? એ ઋણ છે. એટલે જ્યારે આપણો કોઈ સદિશ આપેલો હોય, ધારો કે આ આપણો એ સદિશ છે કે જે અલગ અલગ ચરણની અંદર છે એ આપણે આપેલા છે અને આપણે જોઈએ છીએ એના ઘટકો. તો અહીંયા તમને ઘટક શું મળશે? તો અહીંયા આપણે મળશે એ સદિશ બરાબર, ધારો કે આ ખૂણો છે એ આપણો થીટાનો છે, અથવા તો ફાઈનો લઈ લઈએ, ચલો ફાઈનો છે. તો આપણો એક્સિયમ સદિશનો જે અક્ષ સાથેનો ખૂણો હોય એ ખૂણો કોસ, વાયામ તો સાઈન થશે, પરંતુ બંને કેવા? ધન. જો આપણો સદિશ છે એ અત્યારે બીજા ચરણની અંદર છે, જો તમને આ ખૂણો છે એ ફાઈનો આપ્યો હોય તો તમે શું લખશો? એ સદિશ બરાબર એ કોસ ફાઈ કોમા એ સાઇન ફાઈ, પરંતુ કોસ ઘટક એક્સ ઘટક કેવો છે? ઋણ છે, એટલે અહીંયા કોસ ઘટક છે ત્યાં શું નિશાની લખવી પડશે આપણે? માઇનસ. જ્યારે આ સદિશ છે એ કયા ચરણમાં છે? ત્રીજા ચરણને રજૂ કરે છે. ઘટક લેવામાં શું યાદ રાખવાનું? એક્સ અને વાય અક્ષ તો પહેલી વાત એકબીજાને લંબ જ હોય, એવી રીતે ડ્રો કરવી કે આપેલો સદિશ વચ્ચે રહે. તો અહીંયા બે સદિશ જો તમને એક્સ અક્ષ સાથેનો આ ખૂણો ફાઈનો આપ્યો હોય તો આપણે શું લખશું? એ સદિશ બરાબર માઇનસ એ કોસ ફાઈ કોમા માઇનસ એ સાઇન ફાઈ. તો એ સદિશને કંઈક આવી રીતે રજૂ કરી શકાય. અહીંયા સદિશ છે એ કયા ચરણનો સદિશ છે? તો એ સદિશ ચોથા ચરણમાં છે અને ચોથા ચરણની અંદર એક્સ ઘટક ધન હોય, જ્યારે વાય ઘટક ઋણ હશે. અહીંયા દરેક વખતે આપણો ખૂણો છે એ માત્ર એક્સ અક્ષ સાથેનો ખૂણો છે એવું આપણે નથી બોલતા કે ધન એક્સ અક્ષ કે ઋણ એક્સ અક્ષ, માત્ર એક્સ અક્ષ સાથેનો ખૂણો લીધો છે આપણે. તો એ પણ યાદ રાખવાનું નથી, સદિશનો જે અક્ષ સાથેનો ખૂણો હોય માત્ર એને જ શું લેવો? એને જ શું લેવો? કોસ લેવો. ઓકે, તો સદિશના ઘટક પાડવાની આ હતી પહેલી રીત. હવે આપણે આ પહેલી રીત છે એને નોંધી લઈએ. રીત નંબર 1 જે આપણે ડિસ્કસ કર્યું એ મુજબ કે સદિશનો જે અક્ષ સાથેનો ખૂણો આપેલ હોય તે ઘટક કોસ લેવો, જ્યારે બીજો ઘટક
સાઇન લેવો અને એક્સ તથા વાય ઘટકની નિશાની એટલે કે ધન અથવા ઋણ એટલે કે ધન કે ઋણ એ ચરણની નિશાની એટલે અથવા તો સંજ્ઞા નિશાની મુજબ લેવી. એટલે કે પહેલા આપણે કોસ સાઇન નક્કી કરી લેવાનું અને પછી જેવી રીતે ચરણની નિશાની છે એ મુજબ નિશાની લઈને સદિશના ઘટક છે એક્સ ઘટક અને વાય ઘટક છે એ લઈ શકાય. હવે જોઈએ રીત નંબર 2. રીત નંબર 2 ની અંદર જે આપણે એક જરૂરિયાત છે એ છે ઓલ એસટીસી. ઓલ એસટીસી. તો પહેલા આપણે નોંધશું ઓલ એસટીસી શું છે એ. તો ફર્સ્ટ ઓલ એટલે શું? પહેલા તો આપણે ચરણ કોને કહેવાય એ વાત કરી. ઓલ એટલે સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક અને સેક. આ આખો પરિવાર આવી ગયો ત્રિકોણમિતિનો. ઓલ એટલે આ બધા જ ત્રિકોણમિતિય વિધેય ધન. ઓલ એટલે પહેલા ચરણની અંદર આ બધા જ ત્રિકોણમિતિય વિધેય છે એ કેવા હશે? ધન હશે. એસ એટલે સાઇન અને એમનો ભાઈબંધ, સાઇન અને એનો ભાઈબંધ એટલે કે એનો વ્યસ્ત કોસેક. આ વિધેય જ ધન હશે. ઓલ એસ ટી. ટી એટલે ટેન અને ટેનનો ભાઈબંધ એટલે કે કોટ. આ બે જ ત્રિકોણમિતિય વિધેય છે એ ધન. અને છેલ્લું સી. સી એટલે કોસ અને એમનો ભાઈબંધ એટલે કે એમનો ઇનવર્સ સેક અને કોસ. આ બે જ વિધેયો છે એ કેવા હશે? ધન હશે. બરાબર. અહીંયાથી બધા ખૂણા છે. હવે આ બીજી રીતની અંદર બધા જ ખૂણા છે એ ધન એક્સ અક્ષથી જ છે માપવાના અને વિષમઘડી દિશામાં જ જવાનું. વિષમઘડી દિશા એટલે કે ઘડિયાળના કાંટા કરતા વિરુદ્ધ દિશા. અહીંયાથી જ છે ચાલુ કરવાના ધન એક્સ થી અને આમ જ ફરવાનું. તો અહીંયા ખૂણો કેટલો છે? આ મારો રેફરન્સ થયો 0. આગળ છે ફરતા છીએ. આગળ ફરશું એટલે આવશે, આપણે રેડિયનમાં લખીએ છીએ. ચલો અહીંયા ખૂણો કેટલો થાય? 90 નો. 90 ને રેડિયનમાં લખતા આવડે છે તમને? ચેપ્ટર નંબર 2 માં ભણ્યા તમે. 90 ડિગ્રી અથવા તો π/2 રેડિયન. અહીંયા ખૂણો કેટલો થશે? 90 + 90 એટલે 180 અથવા તો રેડિયનમાં લખીએ તો એ થશે પાઈ. 90 + 90 + 90 આખો આટલો ખૂણો, અહીંયાથી ચાલુ કરીને આટલો ખૂણો એટલે એ થશે 270. 90 + 90 + 90 270. એને તમે બાળકો રેડિયનમાં લખશો એટલે મળશે તમને 3π/2. પાછા 270 + 90 કરશો એટલે તમને મળશે 360. એને તમે રેડિયનમાં લખશો એટલે મળશે 2π. ચક્કર ફરતે રાખો, ફરે રાખો, શું થાય છે? 2π ની અંદર એટલે કે 360 ની અંદર તમે 90 ઉમેરો એટલે તમને મળશે 450. પરંતુ હું એ બધા જ ખૂણા છે એ માત્ર રેડિયનમાં જ લખું છું. અહીંયા આવશે 5π/2, અહીંયા આવશે 7π/2, અહીંયા આવશે 9π/2, અહીંયા આવશે 11π/2. આવી રીતે છે આગળ ચાલતું રહેશે. 4π, 6π, 8π એન્ડ સો ઓન. અહીંયા પાઈ, 3π, 5π, કંઈક આવી રીતે ખૂણા છે એ આગળ હશે. બરાબર. જેવી હમણાં આપણે આગળ વાત કરી ગયા કે આપણો સદિશ છે એ અહીંયા બીજા ચરણનો સદિશ છે, કંઈક આવી રીતે સદિશ છે આપેલો છે. હવે માત્ર ખૂણા માપવાના છે આપણે, એ ધન એક્સ અક્ષથી જ માપવાના છે. આપણી
યામાક્ષ પદ્ધતિ છે એટલે કે એક્સ અક્ષ વાય અક્ષ છે, આ ઉગમ બિંદુ છે, આ પી છે, અને ઓપી સદિશ એટલે કે આપણો એ સદિશ છે. આ ખૂણો જે આપણે લીધેલો હતો એ હતો ફાઈનો. આ ખૂણો કેટલો છે? 90 નો. રેડિયનમાં લખીશું π/2. ડિગ્રીમાંથી રેડિયનમાં લખતા છે એ જલ્દી શીખી જાઓ. તમે નોટબુકમાં જ્યારે આ ડ્રો કરો ત્યારે સાથે સાથે એવું લાગે તો તમે એમને અહીંયા ડિગ્રીની અંદર પણ લખી નાખો. આ 0 થયો, 360 થશે, 720 થશે, આગળ આગળ છે એ લખી શકો. સેમ અહીંયા પણ 90, અહીંયા છે એ 270 છે, અહીંયા છે એ 0 છે, 180 છે, કે આવી રીતે છે આગળ લખી રાખો. તમે પણ 450 છે, તમારા રીતે છે એ આગળ લખી રાખો. તો અહીંયા છે એ ટોટલ ધન એક્સ અક્ષ સાથેનો આ ખૂણો કેટલો થયો? તો એ છે π/2 + φ જેટલો. તો બીજી રીતમાં માત્ર આપણો ખૂણો છે એ ધન એક્સ અક્ષ સાથે અને વિષમઘડી દિશામાં જ હોવો જોઈએ, માત્ર ત્યારની જ વાતો કરીએ છીએ. ભૂલ ન થાય ખાસ સમજો. હવે આપણે ચરણ પ્રમાણે એક્સ અક્ષ અને વાય અક્ષ લેવાના નથી. નિશાની એની ચરણ પ્રમાણે નથી લેવાની, જે આપણે આગળ નોંધમાં લખ્યું એ મુજબ. તો જ્યારે એવા કેસમાં π/2 + φ એવી કન્ડિશનો છે તમને આપેલી હોય તો શું કરવું? તો હવે આપણા રીત નંબર 2 નું સ્ટેટમેન્ટ છે એ લખી રાખીએ. પછી આપણે એનું એક ઉદાહરણ લેશું કે ધારો કે જો તમને sin π/2 + φ અથવા તો θ આવા લખવાની જરૂર પડે છે, તો એના બરાબર થાય છે cos θ. એનું મીનિંગ શું? તો એ સ્ટેટમેન્ટ છે લખી રાખીએ. એટલે કે જો ખૂણો પહેલા તો π/2 ક્યાં આવે? અહીંયા આવે, એટલે કે y અક્ષ પર આવે. ધ્યાનથી સમજો કે પાઈનો સહગુણક શું કહેવાય? 1/2. જ્યારે જ્યારે પાઈનો સહગુણક અપૂર્ણાંક હોય, 1/2, 5/2, 9/2, 11/2, 7/2, 3/2, આવા કોઈ પણ અપૂર્ણાંક હશે એટલે કે આવશે એ y અક્ષ પર જ આવશે. એટલે કે જો ખૂણો y અક્ષથી વધતો કે ઘટતો, π/2 + θ કે -θ, વધતો કે ઘટતો હોય તો સાઇનનું કોસ, કોસનું સાઇન, સેકનું કોસેક અને કોસેકનું સેક, ટેનનું કોટ અને કોટનું ટેન કરવું. એક ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે તમને હું આપું કે તમે મને બાળકો cos 120 છે એની કિંમત મેળવીને આપો. cos 120 એટલે તમે શું એને આવી રીતે લખી શકો? cos 90 + 30. તમારે રેડિયનમાં લખો, વધારે મજા આવશે. cos 90 એટલે π/2 અને 30 એટલે π/6. રેડિયનમાં ફેરવી દીધા. જુઓ તો π/2 પ્લસ છે, π/2 ક્યાં આવે? હમણાં જ આપણે વાત કરી ગયા એ અનુસાર π/2 તમને મળશે એ y અક્ષ પર મળે. π/2 + θ કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં કોણ પ્લસ છે? બીજા ચરણમાં તો માત્ર સાઇન પ્લસ છે અને અહીંયા શું છે? કોસ છે.
તો બીજા ચરણમાં તો કોસ કેવું લેવાનું? ઋણ લેવાનું. સ્ટેપ સમજજો. પહેલા શું કર્યું આપણે? જે ખૂણો આપ્યો છે એના ભાગ પાડ્યા. કેવા ભાગ પાડવાના? 90 થી વધે અથવા ઘટે, 180 થી વધે અથવા ઘટે. એવું નથી તમે 120 એટલે 90 પ્લસ 30 જ લખી શકો. તમે 120 એટલે 180 માઇનસ 60 પણ લખી શકો. બરાબર? તો મેં લખ્યા 90 પ્લસ 30. બીજું ચરણ આવશે. બીજા ચરણમાં કોસ ઋણ એટલે લખ્યા ઋણ. 90 આવે y અક્ષ પર અને y અક્ષ થી વિધેય શું થઈ જાય? બદલાઈ જાય. કોસનું શું કરી દેવાનું? સાઇન. અને જેવી રીતે આપણે હમણાં વાત કરીએ અનુસાર sin π/2 પ્લસ થીટા શું થાય? cos થીટા. એવી જ રીતે અહીંયા શું લખશું? sin અને ખૂણો કેટલો છે? 30. અથવા તો તમે લખી શકો 30 ના બદલે π/6 જે આપણે લખ્યા છે એ મુજબ. અને sin π/6 અથવા તો sin 30 એની કિંમત તો તમે જાણો છો કેટલી છે? 1/2. એટલે cos 120 ની કિંમત તમને મળશે એ મળશે -1/2. પાછું એકવાર π/6 અથવા તો 30 બે એક જ આ રેડિયનમાં લખ્યા છે. એટલે sin 30 ની કિંમત કેટલી થશે? 1/2 જે તમે જાણો છો અનુસાર. તો લખી દીધી. પરંતુ y અક્ષથી નહીં, પરંતુ ખૂણો છે એ x અક્ષથી વધતો અથવા ઘટતો હોય તો શું કરવું? ધારો કે એક એવું ઉદાહરણ લઈએ કે જો તમને આવું આપ્યું હોત કે sin π માઇનસ થીટા પ્લસ થીટા લો, મને કોઈ વાંધો નથી. પાઈ ક્યાં આવે? પાઈ છે એ x અક્ષ પર આવશે. 2π એ પણ x અક્ષ પર આવે. એટલે કે પાઈનો સહગુણાંક આગળ કેવો હતો? અપૂર્ણાંક. 1/2. જો પાઈનો સહગુણાંક પૂર્ણાંક આપેલો હોય તો વિધેય છે એને ન બદલવું. એટલે કે જો ખૂણો x અક્ષથી વધતો અથવા ઘટતો હોય તો વિધેય ન બદલવું. દાખલા તરીકે cos 120 જ લઈ લઉં. હવે હું x અક્ષથી વાત કરું છું તો 120 ને હું આવી રીતે લખી શકું ને? 180 માંથી 60 બાદ કરું તો 120 જ મળશે. સર તમે 180 માંથી 60 શું કામ બાદ કર્યા? 150 માંથી કેમ 30 બાદ ન કર્યા? ભાઈઓ બહેનો વિદ્યાર્થી મિત્રો, આપણા જે ખૂણા છે આપણે માત્ર આ જ જાણીએ છીએ. 0, π/2, π, 3π/2 અથવા તો રેડિયનમાં હતા અથવા તો ડિગ્રીમાં લખો તો 0, 90, 180, 270 તો ત્યાંથી જ વધઘટ કરવાની. ત્યાંથી જ વધઘટ છે એ કરવાની. હવે તમે જુઓ તો 180 ક્યાં આવે? 180 તો x અક્ષ પર આવશે. x અક્ષ પર આવે એટલે વિધેય છે નહીં બદલાવાનું. અને એના પહેલા 180 માઇનસ થીટા, 180 માઇનસ માઇનસ એટલે પાછળ અને પ્લસ એટલે આમ, કેમ કે ખૂણો વધે કઈ દિશામાં? વિષમઘડી દિશામાં. આમ વધે છે. 180 માંથી ઓછા કરવાના એટલે પાછળ ગાડી જશે, આપણે પાછળ જઈશું. આ તો બીજું ચરણ. બીજા ચરણમાં કોસ કેવું છે? માઇનસ છે એટલે આપણે લખી દીધા ત્યાં માઇનસ. બરાબર? અને વિધેય નહીં બદલાય એટલે હશે એના એ જ રહેશે કોસ. અને ખૂણો કેટલો લેવાનો? 60 નો. કોસ 60 ની કિંમત કેટલી થાય? કોસ 60 ની કિંમત તો થશે 1/2. આ માઇનસ એઝ ઇટ ઇઝ જે છે એમ જ, અને એ કિંમત 1/2. જો આગળ હતી એ જ આવી. એટલે એ જરૂરી નથી તમે 90 પ્લસ 30 લખો, 180 માઇનસ 60 લખો તો પણ આપણો આન્સર છે એ તમને સરખો જ મળશે. તો એકમ વર્તુળ છે એ ખૂબ એવો અગત્યનો ટોપિક છે. હવે આપણે એક છેલ્લી વાત છે આ કિંમત છે લખીને પૂરી કરશું. જો તમને 0 ને 90 ની કિંમત ભૂલાઈ જાય તો યાદ રાખવી બહુ ઈઝી છે. અત્યારે બધા જ ખૂણા આપણે ધન x અક્ષની સાપેક્ષે માપેલા છે. એટલે મારો પહેલો ઘટક કોણ હશે? કોસ હશે. બીજો ઘટક કોણ હશે? એ સાઇન હશે. તમે આ સદિશના જેમ વિચારો જે આપણે આગળ છે એ વાત કરી ગયા એ મુજબ. આ ઓપી છે ને, એ જ આ ઓપી છે.
તો એનો એક્સ ઘટક તમે શું લખશો? એ કોસ થીટા અને એ સાઇન થીટા. એ એટલે સદિશનું મૂલ્ય. અહીંયા સદિશનું મૂલ્ય કેટલું કહેવાય? એ તો એકમ સદિશ છે, એટલે એ સદિશનું મૂલ્ય તો છે અહીંયા એકમ વર્તુળની અંદર. આ એ સદિશ એટલે મૂલ્ય 1 એકમ છે, અને કોસ ખૂણો કેટલો છે અહીંયા? આ સદિશનો એક્સ અક્ષ સાથેનો ખૂણો 0, એટલે એ થશે કોસ 0 અને સાઇન 0. કોસ 0 1 અને સાઇન 0 0, એટલે આ આમ આવ્યો 1,0. તમે એને એવી રીતે પણ છે સમજી શકો. My mean to say that your first coordinate is cos and second coordinate is sin. પેલો યામ છે એ cos છે અને બીજો યામ છે એ શું છે? sin છે. તો cos 0 1 sin 0 0, જો h તો મળ્યું છે. પાછું અહીંયા cos, આ ખૂણો કેટલો થયો? 90. cos 90 0 અને sin 90 1. એવી જ રીતે cos 180 -1 થશે અને sin 180 કેવા થશે? 0 થશે. તો એકમ વર્તુળ ખૂબ જ અગત્ય ફિઝિક્સ માટે સમજવું. અહીંયા સુધી રાખશું. 2 થી 3 વખત વિડીયો જોશો તમે તો તમે છે એ આને વ્યવસ્થિત છે એ સમજી શકશો. હું તમને થોડા એવા ક્વેશ્ચન છે એ એક્સરસાઇઝ માટે આપું છું, એટલે કે જાતે પ્રેક્ટિસ કરવા માટે છે એ આપું છું. તમારે એના ખૂણા શોધવાના છે અને તમે કોમેન્ટમાં છે એ ખૂણા માટેની કિંમતો છે એ લખશો, જેને આપણે પછી વેરીફાઈ કરશું. ફોર એક્ઝામ્પલ તમને હું કોસ 210 ની કિંમત શોધવા આપું છું. સાઇન 210 છે એ પણ શોધીને આપો. કોસ 250 ની કિંમત છે 240, કોસ 240 અને સાઇન 240. આટલી કિંમત છે એ આ રીત 2 થી તમારે સોલ્વ કરીને છે કોમેન્ટ સેક્શનમાં લખવાની છે. આન્સર 1, આન્સર 2, આન્સર 3 અને આન્સર 4. થેન્ક યુ. જોતા રહો eScience Plus.